મોટી તપાસ શરૂ 7 પૂર્વ પીએમ 3 રાષ્ટ્રપતિ રાજાની સંપત્તિની તપાસ 100 મંત્રી અધિકારીઓ વિરુદ્ધ પણ તપાસ નેપાળમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે વડાપ્રધાન બાલેન શાહની સરકારે 5 સભ્યોની ન્યાયિક પેનલ બનાવી છે જે 2006 થી લઈને 2025 થી 26 સુધી જાહેર પદો પર રહેલા લોકોની સંપત્તિની તપાસ કરશે આ તપાસના દાયરામાં 2005 થી 6 પછીના તમામ 7 વડાપ્રધાનોને પણ સામેલ કરવામાં આવ્યા છે તેમાં ગિરિજા પ્રસાદ કોઈરાલા પુષ્પકમલ દહલ માધવકુમાર નેપાળ જલનાથ ખનાલ બાબુરામ ભટ્ટરાઈ કેપી શર્મા ઓલી અને શેર બહાદુર દેવબાનો સમાવેશ થાય છે આ સાથે જ 2 વચગાળાની સરકારોના પ્રમુખ ખિલરાજ રેગ્મી અને સુશીલા કાર્કી પણ તપાસના દાયરામાં આવશે તેમાં પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ પણ આવશે આ ઉપરાંત 3 રાષ્ટ્રપતિ રામબરણ યાદવ વિદ્યાદેવી ભંડારી અને વર્તમાન રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ પણ તપાસના ઘેરામાં હશે આ તપાસ માત્ર મોટા નેતાઓ સુધી સીમિત નથી પરંતુ તેમાં મંત્રીઓ બંધારણીય પદો પર બેઠેલા 100